અને હવે સરકાર અને નવનિયુક્ત મંત્રીઓને રાજકીય પ્રેશર એ છે કે કોઈ પણ સંજોગે ભાજપના ભગવા કિલ્લામાં છેદ થવો જોઈએ નહીં. ખેડૂતનો આક્રોશ એટલો ઉગ્ર છે કે તેને સરકારને પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર કરી છે. અને શું વિપક્ષના દબાણ વિના સરકાર આટલી સક્રિય બની હોત? ટ્રેન્ડિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતનો જગતનો તાત આજે એક વિશાળ રાજકીય યુદ્ધના કેન્દ્રમાં છે. ગુજરાતના ખેતરથી લઈને ગાંધીનગરની સચિવાલય સુધી અને દિલ્હીના રાજકારણ સુધી આજે એક જ સવાલ ગુંજી રહ્યો છે. શું ગુજરાતના ખેડૂતનો આક્રોશ એટલો પ્રબળ બની ગયો છે કે આખી ગુજરાત સરકારને હલાવી દીધી છે? આપણે સૌ જાણીએ છીએ કે કમોસમી માવઠાએ ખેડૂતોને આ વર્ષે પાયમાલ કરી દીધા છે. પણ વાત માત્ર નુકસાનની નથી, વાત છે સન્માન, ન્યાય અને અસ્તિત્વની. બોટાદ અને હળવદમાં એવું તે શું થયું કે કપાસ વેચવા ગયેલા ખેડૂતોને અને તેમના નેતાઓને જેલમાં જવું પડ્યું? અને એ પછી તરત જ સરકારે એક પછી એક એવા મોટા નિર્ણયોની વણઝાર કેમ શરૂ કરી? તો મિત્રો, આજે આપણે ગુજરાતના ખેડૂત આંદોલનનું રાજકીય રિએક્શન અને તેના રાજકીય ગણિતનું વિશ્લેષણ કરવાના છે. વિડીયો પૂરો જોજો. સૌથી પ્રથમ, નવું મંત્રીમંડળ બનતા જ સરકારે 18 તાલુકા માટે 947 કરોડનું પેકેજ શા માટે આટલું જલ્દી જાહેર કરવું પડ્યું? બીજું, કરદો પ્રથા બંધ કરવા સરકારે એપીએમસીને લેખિતમાં આદેશ આપવા પાછળનું કારણ શું છે અને દબાણ શું છે? ત્રીજું, નવું મંત્રીમંડળ બન્યા પછી મુખ્યમંત્રીએ મંત્રીઓને ખેતરમાં ધામા નાખવાનો આદેશ શા માટે આપવો પડ્યો? શું આ માત્ર ખેડૂતોના ગુસ્સાને ન્યુટ્રલ કરવાની રણનીતિ છે કે બીજું કંઈ કારણ? અને સૌથી મોટો સવાલ, 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની મહાપંચાયત આ લડાઈને ક્યાં લઈ જશે? તો મિત્રો, આપણે ખેડૂતોના રોષ પાછળનું સંપૂર્ણ સત્ય, ગુજરાતનું રાજકારણ અને સરકારની મજબૂરી, આ બધી જ વાતો ઊંડાણથી કરીશું. વિડીયો પૂરું જોજો. સૌથી પ્રથમ, પાક નુકસાન અને રાહત પેકેજનું રાજકારણ. વાતની શરૂઆત કરીએ આર્થિક સંકટથી. મિત્રો, ઓગસ્ટ સપ્ટેમ્બરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો કપાસ, મગફળી અને અન્ય પાક ખરાબ થઈ ગયો, સડી ગયો. ખેતરોમાં પાણી ભરાયા, જમીનનું ધોવાણ થયું. ખેડૂતોને આર્થિક નુકસાન એટલું મોટું થયું કે પુનઃ બેઠા થઈ જ ન શકે. હવે અહીં આવે છે સરકારનો મોટો દાવ. નવા મંત્રીમંડળની રચના થાય પછી તરત જ બીજા કે ત્રીજા દિવસે, દિવાળીના દિવસે, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીએ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. ધ્યાન રાખો, આ સહાય વર્તમાન કમોસમી વરસાદ માટે નહોતી, પણ પાછલા વર્ષની અતિવૃષ્ટિની સહાય હતી, જે 18 તાલુકાના ખેડૂતો માટે હતી. પરંતુ સમયની પસંદગી જુઓ. જ્યારે ખેડૂતો ગુસ્સામાં છે, બોટાદ હળવદનો ગુસ્સો ચાલુ છે, જ્યારે વિપક્ષી નેતાઓ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે, ત્યારે આટલી મોટી રકમની જાહેરાત કરવી એ સ્પષ્ટ સંકેત છે કે સરકાર કોઈ પણ ભોગે ખેડૂતોને રાહત આપીને પોતાનું સંવેદનશીલ વલણ સ્થાપિત કરવા માંગે છે. આ પગલું માત્ર આર્થિક મદદ નથી, પણ એક રાજકીય ઢાલ છે. સરકાર દર્શાવવા માંગે છે કે વિપક્ષના આક્ષેપો હોવા છતાં અમે લાંબા સમયથી ખેડૂતની પડખે ઊભા છીએ અને ભવિષ્યમાં હજી એ વધારે સહાયની જરૂર પડશે તોય અમે આપીશું, એવું કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રટણ કર્યું. જો કે વિશ્લેષકો માને છે કે આ સહાયની જાહેરાત જો મંત્રીમંડળ પહેલાં થઈ હોત તો એટલી પ્રબળ ના હોત. હવે બીજા મુદ્દા ઉપર આવીએ. શોષણ સામે આક્રોશ અને સરકારી પરિપત્રની મજબૂરી. સહાયની વાત એક તરફ, પણ ખેડૂતોનો સૌથી મોટો રોષ કરદા પ્રથા પર હતો. બોટાદ અને હળદરમાં જ્યારે ખેડૂતો આ પ્રથા વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે જે હિંસા થઈ અને પોલીસ દ્વારા જે પગલાં લેવાયા, તેનાથી આક્રોશ ભડકી ઉઠ્યો અને આખા ગુજરાતમાં આક્રોશ ભડક્યો. આ આક્રોશે સરકારને કડક કાર્યવાહી કરવા માટે મજબૂર કરી. પરિણામે સરકારે ખેત બજારના નિયામક દ્વારા એપીએમસીને સ્પષ્ટ પરિપત્ર આપ્યો, જેમાં આદેશ હતો કે ખેડૂતોના વજનમાં કોઈ કપાત નહીં કરવી, વજન કાંટામાં જ વજન કરવું અને પૂરી કિંમતનું બિલ ખેડૂતોને આપવું. આ પરિપત્ર એ દર્શાવે છે કે ખેડૂતોનું આંદોલન કેટલું અસરકારક હતું. સરકારે બહારના દબાણ હેઠળ આવીને વર્ષો જૂની શોષણકારી પ્રથા પર રોક લગાવવાના આદેશ આપ્યા, જે વિપક્ષ અને ખેડૂત નેતાઓ માટે આ એક જીત કહેવાય. ત્રીજી વાત મિત્રો, મંત્રીમંડળનો બદલાવ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રાઉન્ડ રિપોર્ટનો આદેશ, જે ગઈકાલે ગયા ને આપણે બધા જ મંત્રીઓ વાડીઓમાં ફરતા. હવે મિત્રો વાત કરીએ કે ત્રીજા રાજકીય પગલાંની, જે દર્શાવે છે કે સરકાર કેટલી ગંભીર છે. નવા મંત્રીમંડળની રચના એ એક વહીવટી પ્રક્રિયા છે, પણ ત્યાર પછી મુખ્યમંત્રીએ જે કડક આદેશો આપ્યા તે ચર્ચાનો વિષય છે આખા ગુજરાત. મુખ્યમંત્રીએ મંત્રીઓને સ્પષ્ટ કહ્યું કે ઓફિસથી બહાર નીકળો અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને આવો. અને બધા જ મંત્રીઓ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અર્જુનભાઈ મોઢવાડિયા, નરેશ પટેલ,
કૌશિક વેકરિયા, પ્રદ્યુમન વાજા બધા જ મંત્રીઓ કાલે સૌરાષ્ટ્રની વાડીઓમાં હતા. આ પહેલ પાછળનો હેતુ માત્ર વહીવટી કાર્યક્ષમતા વધારવાનો નથી. આના બે મુખ્ય રાજકીય હેતુ છે. પ્રથમ, ખેડૂતોને લાગવું જોઈએ કે તેમના મંત્રીઓ તેમની વેદના જોવા માટે ખેતરે આવ્યા છે. અને બીજું, વિપક્ષને સરકાર અસંવેદનશીલ છે તેવો આક્ષેપ કરવાનો મોકો ન મળે. મંત્રીઓને વાડીઓમાં મોકલીને સરકારે ખેડૂતોના ગુસ્સાને ન્યુટ્રલ કરવાની અને વિપક્ષને બેકફૂટ ધકેલવાની વ્યૂહાત્મક ચાલ કહેવાય. આ દર્શાવે છે કે સરકાર ખેડૂતોના આક્રોશને રાજકીય રીતે સૌથી મોટો પડકાર માની રહી છે અને એ વાત સત્ય છે. હવે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ચોથી વાત, કેજરીવાલની મહાપંચાયત. આ તમામ એક્શન રિએક્શનની વચ્ચે આમ આદમી પાર્ટી અને ખેડૂત આંદોલનને સૌરાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેવા દેવાનો નિર્ણય કર્યો છે. હવે આ આંદોલન ગુજરાત સ્તરે થશે. 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની હાજરીમાં વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન થવાનું છે. આ મહાપંચાયતનું લક્ષ્ય માત્ર કરદા પ્રથા નથી, પણ સરકારના તમામ પગલાંને ચેલેન્જ કરવાનું છે. એ દિવસે આમ આદમી પાર્ટી હળદળ અને બોટાદના જે બી ખેડૂતો જેલમાં છે એમના પરિવારજનોને મળશે અને એક ભાવ એવો ઊભો કરવાની કોશિશ કરશે. અને કમોસમી વરસાદનું રાહત પેકેજમાં વિલંબ અને કરદા પ્રથાના સંપૂર્ણ અમલનો અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવશે એ દિવસે. અને વિપક્ષનો આ દાવ ખેડૂતોના આક્રોશને રાજકીય હવા આપીને ગુજરાતના આગામી ચૂંટણી સમીકરણો પર લાંબા ગાળાની અસર છોડી શકે છે. સરકાર માટે આ માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી, પરંતુ વિપક્ષ દ્વારા પોતાના ગઢમાં થઈ રહેલો સીધો રાજકીય હુમલો છે. અને હવે સરકાર અને નવનિયુક્ત મંત્રીઓને રાજકીય પ્રેશર એ છે કે કોઈ પણ સંજોગે ભાજપના ભગવા કિલ્લામાં છેદ થવો જોઈએ નહીં. આ ઉપરથી પ્રેશર છે. તો મિત્રો, નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. ખેડૂતનો આક્રોશ એટલો ઉગ્ર છે કે તેને સરકારને પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર કરી છે. મિત્રો, અહીંયા સરકારના પગલાં સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે, પણ અહીંયા તેનો મુખ્ય ઉદ્દેશ વિપક્ષનો હથિયાર છીનવી લેવાનો અને ખેડૂતોનો ગુસ્સો ચૂંટણી પહેલા ન્યુટ્રલ કરવાનો હોય એવું લાગે છે. તો મિત્રો, હવે મોટો સવાલ એ છે કે આ તમામ સરકારી આદેશોનો માર્કેટયાર્ડમાં ખરેખર અમલ થશે કે નહીં? શું કરદો પ્રથા કાયમ માટે બંધ થઈ જશે? અને જે ખેડૂતોનો પાક કમોસમી વરસાદમાં ખરાબ થયો છે, સડ્યો છે, ખેડૂતો પાયમાલ થયા છે, તેમને ત્વરિત અને પૂરતી સહાય ક્યારે મળશે? આ તમામ સવાલોના જવાબ હવે 31 ઓક્ટોબરની મહાપંચાયત અને ત્યાર પછીની સરકારની કાર્યશૈલી પર નિર્ભર છે. જો સરકાર આદેશોનો કડક અમલ નહીં કરાવે તો ખેડૂતોનો ગુસ્સો વધુ ભડકશે અને આમ આદમી પાર્ટીનો રાજકીય દાવ સફળ થશે. હવે મિત્રો, દર્શકો માટે અંતિમ સવાલ, તમારા મતે ખેડૂત હિતના યુદ્ધમાં સરકારની આ સક્રિયતા પાછળનું ખરું કારણ શું છે? ખેડૂત સંવેદના કે પછી રાજકીય મજબૂરી? અને શું વિપક્ષના દબાણ વિના સરકાર આટલી સક્રિય બની હોત? તમારા ઊંડાણપૂર્વક વિચારો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય લોકોને પણ આ વિશ્લેષણ પહોંચાડો. અને આવા જ રાજકીય એનાલિસિસ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવા ટોપિક સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.